સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરાत् કલૌ ઘોરેऽપि યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદિસમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગા કલિશં ભવાઃ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરમ વંદે ગુરુ પરમ ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો
अस्मद् परम गुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાં ગત કથા સત્રની અંદર રામાનંદ સ્વામીના તમામ શિષ્યોએ નવનિયુક્ત એવા ધર્મધુરંદર ઉદ્ધવ સંપ્રદાય આચાર્ય પ્રવર એવા ભગવાન એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિનું પ્રથમ સંતો ત્યારબાદ ભક્તોએ પૂજન કર્યું એ વાત આપણે સાંભળી હતી. રામાનંદ સ્વામી ફરતા ફરતા છેલ્લે ફરેણી પધાર્યા છે. ફરેણીમાં મોક્ષદા એકાદશી એટલે કે માગસર સુદ એકાદશીનો ઉત્સવ કર્યો છે. બારસના દિવસે આજે ગુરુ આગ્રહ કરી રામાનંદ સ્વામી તમામ
સંતોને, ગ્રસ્ત શિષ્યોને બધાને જમાડ્યા છે. જમાડ્યા પછી સભા કરી છે. રામાનંદ સ્વામી આજે સભાની અંદર ઘડીક વાર મૌન રહ્યા છે. મનોમન પોતે જે ધામમાં જવાનો સંકલ્પ કર્યો છે, આ દેહનું કાર્ય પૂર્ણ થયું છે. તમામ રામાનંદ સ્વામીના શિષ્યો ભક્તોની પાસે આજે એક છેલ્લી ભલામણ કરવી છે અને આગળની યાત્રા માટે, ભગવાનના ચરણ સુધીની યાત્રા માટે એ રજા લેવી છે. બે કામ રામાનંદ સ્વામીને કરવાના છે. છેલ્લી સભા છે. સુણો સર્વગ્રહસ્થને સંત, આ છે વર્ણિ સમર્થય અત્યંત, કે તો હતો તમને હું જે આવનાર છે ઈશ્વર તેહ. રામાનંદ સ્વામી એ સહજાનંદ સ્વામી સામે અંગુલી નિર્દેશ કરી અને હવે છડે ચોક આપણે કહીને કે જે જ્ઞાન હૃદયમાં દર્શન થયું હતું, હવે તો ખુલ્લીને રામાનંદ સ્વામી છેલ્લી વખત તમામ શિષ્યોને જીવનની અંતિમ ભલામણ કરતા કહે છે, અરે સાંભળો સાંભળો સંતો, સાંભળો સાંભળો ગ્રસ્ત ભક્તો, બધા સાંભળો. હું વખતો વખત કહેતો ને કે પ્રભુ ભૂમંડળ ઉપર આવવાના છે. હું જેની વાત કરતો હતો ને એ જ આ સહજાનંદ આવ્યા, સંપ્રદાયના સ્વામી ઠરાવ્યા. એ આ છે જે આટલું રામાનંદ સ્વામી કીધું, યા સહજાનંદ સ્વામી આ એ છે. આટલું જે કહ્યું ને, અને ત્યાં તો સભાની અંદર બોલો સહજાનંદ સ્વામી મહારાજ કી જયકારનો નાદ થયો છે. સ્વામી કહે જયકાર નહીં, શું કરવાનું છે? એની આજ્ઞા સૌ અનુસરજો, સેવા સર્વ પ્રકારની કરજો. એની આજ્ઞામાં રહેજો. સાક્ષાત નારાયણ છે. એની આજ્ઞામાં રહેજો, એની સર્વ પ્રકારે સેવા કરજો. આપ એ છે અધમયુધાર, એ છે કલ્યાણના જ દાતાર. મારે સ્થાને બેસાડ્યા છે તેને, ગુણે મુજથી અધિક ગણો એને. મારી જગ્યાએ બેસાડ્યા છે ને, મારા કરતા સવાયા છે. સાક્ષાત ભગવાન છે. અને મુક્તાનંદ સ્વામીને સંતોને તો શું કીધું ખબર છે? મુક્તાનંદ આદિક મુનિરાય, કરી તેને એવી આજ્ઞાય. તમે કીર્તન ગ્રંથ જે કરજો, તેમાં એમાંનો મહિમા ઉચરજો. જે કંઈ પણ શાસ્ત્રનું આલેખન કરો, તમે જે કંઈ પણ લખો, કીર્તન ગાઓ ને, એના ગુણો ગાજો. એ જ કૃષ્ણ છે, એ જ નારાયણ છે, એ જ અનંત ધામનો ધામી છે. આટલી વાત કરતા કરતા રામાનંદ સ્વામી ઘડીક અવાક થઈ ગયા, બોલતા બંધ થયા. સંતો ભક્તો, હવે અમને એમ લાગે છે અમારું આ દેહનું કાર્ય પૂર્ણ થયું છે. જે કાર્ય માટે અમે અહીં આવ્યા હતા એ કાર્ય સંપન્ન થયું છે. અને આટલું બોલતા રામાનંદ સ્વામી એ સવારના પણ પારણા કરાવ્યા પછી પણ બ્રાહ્મણોને અન્નધન વસ્ત્રના દાન આપ્યા હતા, અને સાયંકાળે પણ ફરીવાર બ્રાહ્મણોને અન્નધન વસ્ત્રના દાન આપ્યા છે. અરે દાન આપ્યા પછી રામાનંદ સ્વામી ઉપેત્ય તસ્યામ સ્નાત્વા રહસ્થાન ઉપાવિશત. બ્રાહ્મણોને દાન આપ્યા પછી
રામાનંદ સ્વામી એ ભાદર નદીમાં, ભાદર ગંગામાં સ્નાન કરવા માટે ગયા છે. સ્નાન કરી પાછા આવ્યા છે. પાછા આવી અને રામાનંદ સ્વામી એકાંત સ્થળમાં હવે બેસી ગયા છે. ચિત્તવૃત્તિઓ એ ભગવાનના ચરણમાં પરોવી દીધી છે. પદ્માસન વાળી લીધું છે અને રામાનંદ સ્વામી પૂર્ણપણે ભગવાનમાં બસ તમામ ઇન્દ્રિયો, અંતઃકરણ બધું જ ભગવાનના સ્વરૂપમાં લીન થયું છે. આમ કરતા ભક્તો એ માગશર સુદ 12નો દિવસ એ રીતે પસાર થયો. 13ના દિવસે રામાનંદ સ્વામી એ પંચભૂતના દેહને છોડી ભગવત ધામ સીધા આવ્યા છે. મુક્તો દુર્વાસસ શાપાત બદરીમ મેત્ય પૂર્વવત પ્રાવર્તયત કૃષ્ણ ભક્તિમ સિદ્ધ દેહ સભૂપતે સિદ્ધ દેહ સભૂપતે. પુનઃ ભગવાનની સેવામાં રામાનંદ સ્વામી જોડાઈ ગયા. બીજી બાજુ રામાનંદ સ્વામીના શરીરે સારું નથી. રામાનંદ સ્વામી એકાંતવાસ સ્વીકારી લીધો છે. રામાનંદ સ્વામી પોતે જ એ સ્નાન કરી ભાદર ગંગામાં અને ધોયેલા વસ્ત્રો પહેરી એ ગાયના છાણથી ધરતી લીપાવી દર્ભ તલ ઉપર એની પથારી કરી એના ઉપર પદ્માસન વાળીને બિરાજમાન થયા હતા. બધા જ ભક્તો આજે અપસુકન થઈ રહ્યા હતા. હૈયું વલોપાત કરતું હતું અને રડતી આંખે કીર્તન ભક્તિ ચાલતા હતા. અને ત્યાં ચાલતી કીર્તન ભક્તિમાં શું સંકીર્તયંતો નામાની શ્રી કૃષ્ણ શતદાખિલાહ તન્મુખૈક દૃશ્ય શિષ્યા વિવિદુસ્તમુપારયતમ તત્પાર્શ્વમ એત્ય સંવીક્ષ્ય નાડી પ્રાણ વિહીનતામ. મુક્તાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના હાથની નાડી જોઈ તો નાડી બંધ. ગુરુદેવ ભગવદ સાનિધ્ય સ્વીકારી ચૂક્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. બહાર કીર્તન ભક્તિ કરી રહેલા ભક્તો બધા હતા. શાસ્ત્ર નેત્રા બહુવસ્તે વિભ્રાંતા ઇવ સર્વશ. એ બધા જ વ્યાકુળ થઈ રુદન કરવા લાગ્યા છે. બધા જ રુદન કરવા લાગ્યા છે. આજે આચાર્ય ગાદીના ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય પંચભૂતના દેહને છોડી ભગવત ધામ સીધાવ્યા. એટલે શિષ્ય નવનિર્વાચિત આચાર્ય એટલે મહારાજ રામાનંદ સ્વામી જેને ગાદી ઉપર આરૂઢ કર્યા છે. હવે તમામ જવાબદારી ઉત્તર ક્રિયાની તમામ જવાબદારી મહારાજની બને છે. સૌથી પહેલા ગુરુદેવે દેહ ત્યાગ કર્યો એટલે મહારાજે ધીરજ ધારણ કરી મસ્તક ઉપર શિખાને છોડીને મુંડન કરાવ્યું છે અને ફરીવાર સ્નાન કર્યું. કેસ મુંડન કર્યા પછી સ્નાન કરી અને સ્નાન કર્યા પછી હવે રામાનંદ સ્વામીના પંચભૂતના દેહને એના ઉપર ચંદનની અર્ચા કરી છે. પુષ્પ, અબીર, ગુલાલ, સૌભાગ્ય દ્રવ્ય એ બધાથી એમનું પૂજન કરી નમસ્કાર કર્યા છે. એટલું જ નહીં, પિતૃમેદ વિધાનેન ક્રમાત કુર્વન સતત ક્રિયા વિમાનમ કારયિત્વાસુ તસ્મિસ્તત સંધ્યા ધારયત. જે પિતૃમેદ નામનો જે વિધિ છે એટલે કે ઉર્ધ્વદેહ અંત્યેષ્ટિ સંસ્કારનો જે વિધિ છે એ વિધિ અનુસાર એ નિશ્ચેતન એટલે કે મૃત જણાતું એ રામાનંદ સ્વામીનું પંચભૂતનું શરીર તત્કાળ પાલખી બનાવડાવી અને પાલખીને શણગારી અને પાલખીમાં રામાનંદ સ્વામીના એ દેહને પધરાવ્યો છે. ભક્તો,
તમને ક્યારે એવો પ્રશ્ન થતો હશે, કોઈ ભગત ધામમાં જાય તો સંતો એની અંતિમ યાત્રામાં કેમ નહીં જોડાતા હોય? થાય પ્રશ્ન ક્યારે? સંતોની અંતિમ યાત્રામાં બધા ભક્તો જોડાય, પણ સાધુ કોઈ ગ્રસ્ત ભક્ત ધામમાં જાય તો એની અંતિમ યાત્રામાં કેમ નહીં જોડાતા હોય? તો એના માટે દેવલ મુનિનું વચન છે કે બ્રહ્મચારી હોય એ ક્યારે પણ સબને દાહ આદિ ક્રિયા એને કરવી જોઈએ નહીં, બ્રહ્મચારીને. એવું દેવલ મુનિનું વચન છે. પણ એમાં અપવાદમાં શું આવે તો કે નિર્ણય સિંધુ એમાં કમલાકાર કે મનુની ઉક્તિ છે. શું તો કે આચાર્ય હોય, પછી વિદ્યાગુરુ હોય, માતા પિતા, ભગવત્પાદ શંકરાચાર્ય એના માતાના જ્યારે અંતિમ ક્ષણ હતી તો એની અંત્યેષ્ટિ સંસ્કાર, શંકરાચાર્ય બ્રહ્મચારી હોવા છતાં પણ, સાધુ હોવા છતાં પણ માના અંતિમ સમયે પહોંચ્યા છે અને માની તમામ અંત્યેષ્ટિ સંસ્કાર એ ભગવત્પાદ શંકરાચાર્ય કરેલા છે. માતા પિતા અને ગુરુ એના શરીરની અર્ધ્વદેહી ક્રિયા નૈષ્ઠિક બ્રહ્મચારી કરે તો પણ એનું બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થતો નથી, એમાં શાસ્ત્રનો બાદ નથી, એમાં શાસ્ત્રનો બાદ નથી. આચાર્ય, વિદ્યાગુરુ, માતા પિતા, ગુરુ, આટલું કહી અને હવે ખુદ મહારાજ એ વિમાનને શણગારી શ્વેત વસ્ત્રોથી અને એક મહારાજ અને અન્ય 3 શિષ્યો એ પાલખીને ઉપાડી છે. પાલખીને ઉપાડી આજે ભક્તો રામાનંદ સ્વામી જેવા ગુરુ, શું વાત કરવી એની. કોઈ શરણે આવે મુમુક્ષુ એને ભગવાનનો ભેટો કરાવી દે. ભગવાન જેવા ગુરુ આજે વિદાય થયા છે. એ એક ખભા ઉપર મહારાજે પાલખીનો એક છેડો, 3 છેડે બીજા સંતો, મુક્તાનંદ સ્વામી આદિક સંતો, અને પાલખીને એ ધૂન કીર્તન કરતા કરતા એ ભાદર નદીના કિનારે લઈ આવ્યા છે. ભક્તો, એક બીજી પણ વાત અહીંયાથી શીખવા મળે એવી છે. વિષ્ણુ સૂક્તમ દ્વિજાપેઠુ તદાનિમ કૃષ્ણ કીર્તનમ મદંગ જર્જરોપેતમ ચક્રુઃ સંતો શ્રુચુક્ષુષા. વિષ્ણુ સૂક્ત સ્વામીના વિદ્વાન બ્રાહ્મણ શિષ્યો હતા. એ યદ્યપિ આંખમાં શોકના આંસુ છે, પણ છતાં પણ ઝાંઝ મૃદંગ વગાડતા થકા, નામ સંકીર્તન કરતા થકા એ રામાનંદ સ્વામીની વિમાન યાત્રા એ ભાદર નદીના કિનારે પધારી છે. આપણા કચ્છમાં એ પરંપરા હતી, હવે એ લુપ્ત થઈ ગઈ. સંતો કોઈ ધામમાં જાય ને ત્યારે મંડળી આવતી 24 ગામની. 24 ગામની મંડળી એ વાતે ગાતે એ સ્વામીના અંત્યેષ્ટિ સંસ્કાર માટે મંડળી જોડાતી, અને આવી રીતે ધામધૂમથી. કારણ શું ભક્તો, આ તો ભલે ગુરુ છે અને જેનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળતું એવા ગુરુ ગુમાવ્યા છે. આજે પંચભૂતના દેહથી આપણાથી વિખૂટા પડ્યા છે. એટલે શોક હોય, એ દુઃખ થાય, એ સ્વાભાવિક છે. પણ એ કોઈ પામર જીવ નથી. દુઃખ કોનું હોવું જોઈએ? દુઃખ કોનું? તો કે અહીંયા લખેસરી શેઠીઓ હોય અને ગુજરી ગયો, આખી જિંદગી કંઈ કર્યું નથી, અને હવે બિચારાનું આગળ શું થશે, હવે નરકમાં જશે, એનું દુઃખ થવું જોઈએ આપણને. એના ગયો છે એ બિચારો આગળ શું કરશે, કંઈ ભેગું નથી લઈ ગયો, એવી તો વાત નથી. આ તો ગુરુ છે, અને એમાં પણ ભગવત ધામને સીધાવ્યા છે. ભક્તો, મૃત્યુ ભગવાનના ભક્તો માટે ઉત્સવ છે. ભગવાનના ભક્તો માટે મૃત્યુ ઉત્સવ છે. અને એ ઉત્સવ કેવો હોય? એક બાજુ શોક છે, બીજી બાજુ ગુરુને એક વિદાય આપવાનો પ્રસંગ છે. અને શોક અને વિદાયની વચ્ચે એ
રડતી આંખે પણ જાજ મુદંગ વાજિંત્રો લઈ વગાડતા થકા ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનું નામ સંકીર્તન કરતા કરતા બધા જ ભાદર ગંગાના કિનારે પધાર્યા અને ત્યાં પાલખીને નીચે મૂકવામાં આવી છે અંતિમ દર્શન માટે. બીજી બાજુ ચંદન, તુલસી અને પીપળાના કાષ્ઠથી ચિત્તા ગોઠવાય છે, સૂકા કાષ્ઠથી. અને ત્યાર પછી સૌથી પહેલાં પાલખીમાં જે રામાનંદ સ્વામીના પંચભૂતના દેહને બિરાજમાન હતો, પાલખીમાંથી સ્વામીના પંચભૂતના દેહને લઈ સૌથી પહેલાં સ્નાન કરાવવામાં આવ્યું છે. સ્નાન કરાવ્યા પછી ઘીથી લેપન કરી, પુષ્પોની માળાઓથી શણગારી અને ચંદનની ચિત્તામાં પધરાવવામાં આવ્યું છે. ચંદનની ચિત્તામાં પધરાવ્યા પછી ઉત્તપન નામના અગ્નિથી રામાનંદ સ્વામીને એ અગ્નિદાહ અપાયો છે. અગ્નિદાહ અપાયો. રામાનંદ સ્વામીના શિષ્યો આજે કરુણ આક્રંદ કરતા રડી રહ્યા છે. રામાનંદ સ્વામીનું શરીર, પંચભૂતનું શરીર એ અડધું અગ્નિમાં વિલીન થયું. અડધું વિલીન થયું ત્યારે મધ્ય જે ઘીની આહુતિ અર્પણ કરવાની હોય એ આહુતિ પણ ઘીની અર્પણ કરવામાં આવી. ત્યાર પછી છેલ્લે જ્યારે પૂર્ણ અગ્નિમાં વિલીન થઈ જાય, પંચભૂતમાં વિલીન થઈ જાય, ત્યારે ભક્તો એ રામાનંદ સ્વામીના એ ભસ્મીભૂત થયેલું છે એ તમામ જગ્યાને પણ અગ્નિનું શમન કરી ચિત્તાની ભસ્મ છે એને ભાદર ગંગામાં પ્રવાહિત કરી દીધી છે. હા, આમ તો ઘણી જગ્યાએ જેને જેવી ભાવના, જેવી શ્રદ્ધા હોય પ્રમાણે કરતા હોય. ગ્રસ્થોમાં અસ્થિ તારવા માટે જાય, પણ સાધુમાં અસ્થિ તારવાનો પ્રસંગ આવતો નથી નિયમ પ્રમાણે. પણ જેની જેવી ભાવના હોય, જેની જેવી આનંદ, અપને ભી કુછ મસ્તી હોતી હે ને. પણ અહીં કને રામાનંદ સ્વામીના એ ચિત્તાભસ્મને ભાદર ગંગામાં જ ત્યાં વહાવવામાં આવ્યા છે. ભક્તો, હવે રામાનંદ સ્વામી અગ્નિ સંસ્કાર કર્યા પછી તમામ શિષ્યો સહિત શ્રીહરિ ભાદર ગંગામાં સ્નાન કર્યું. ભાદર ગંગામાં જળમાં ઊભા થકા જ ગુરુદેવને જલાંજલિ અર્પણ કરી ફરીવાર સ્નાન કર્યું અને સ્નાન કરી શોક કરતા, હરિસ્મરણ કરતા બધા જ એ પાછા ગામમાં પધાર્યા છે. આખો દિવસ આજે રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એ પ્રાણ વિનાના નિશ્ચિત થયેલા હોય એવા બિલકુલ ઉદાસ જોવા મળ્યા. આખા દિવસ કોઈએ અન્ન કે જળ લીધું નહીં અને એમને આખો દિવસ પસાર થઈ ગયો. બીજા દિવસનું સવાર થયું. જવાબદારી રામાનંદ સ્વામીએ જવાબદારી સોંપી છે. એટલે નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી પ્રાતઃકાળે મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સંતોને સાથે રાખી અને દેશ દેશાંતરમાં રામાનંદ સ્વામીના તમામ શિષ્યોને એ સમાચાર મોકલાવ્યા છે. કાગળો લખાયા છે. અને જ્યાં જ્યાં ભક્તો રામાનંદ સ્વામીના શિષ્યો એ જ્યાં જ્યાં વસતા હતા, જેને જેને કાગળ મળ્યા ને એ ભક્તો અહીં કને લખ્યું, હિત્વા સર્વાણી કાર્યાણી શયોષા ગૃહિણો જનાઃ શક્તિતો ધનમાદાય તત્ર જગમુસ્ત્વરાન્વિતાઃ. જેને જેને સમાચાર મળ્યા, કાગળના સમાચાર મળ્યા એટલે બધું જ કામ એમનું એમ પડતું મૂકીને ત્યાંથી જ એ ફરણી તરફ ચાલતા થઈ ગયા. વળી રસ્તામાં ક્યાંક યોગ આવે, મળે ન મળે, અને એવું કીધું ગુરુદેવ રાજાના દર્શને જવું, ઠાલે હાથે ન જવું. બીજી વાત તો કે એ ગાંઠનું ખાવું. એટલે રામાનંદ સ્વામીના સંસ્કારો એ એક એક ભક્તના હૃદયમાં સ્થિર છે અને એના કારણે આ બધા જ ભક્તો એ સમાચાર મળે ને એ સીધા જ ફરણી તરફ ચાલતા તો થાય, પણ પોતાની પાસે જે કંઈ પણ વ્યવસ્થા હોય ને એ પ્રમાણે અન્નધન સાથે લઈ અને એ ગુરુના નિમિત્તથી વાવરશું અને યોગ્ય લાગશે એવો એનો વિનિયોગ થશે એવા ભાવ સાથે બધા જ શિષ્યો ધીમે 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 ફરણી તરફ ભેગા થવા લાગ્યા છે. જ્યાં જ્યાં સમાચાર મળ્યા છે તમામ ગ્રહસ્થ ભક્તો પણ ભેગા થયા છે. બીજી બાજુ સાધુના મંડળો પણ સત્સંગમાં વિચરણ કરી રહ્યા છે.
કેટલાક ઉત્તર ગુજરાત જેતલપુર બાજુ હોય, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં હોય, આ બાજુ કચ્છ, ઝાલાવાડ, સોરઠ, જ્યાં જ્યાં રામાનંદ સ્વામીના શિષ્યો એ સંતો અને બ્રહ્મચારીઓ પણ રહ્યા હતા, એમને પણ સમાચાર મળ્યા. એ બધા જ સંતો બ્રહ્મચારીઓ પણ હવે તત્કાર ફરણીની તરફ આવવા લાગ્યા છે. ભક્તો બધાની આંખમાં આંસુ છે અને મહારાજ ફરણી આવે, રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એટલે બધાને સૌથી પહેલાં તો આવ્યા છે, ગુરુના કારજમાં આવ્યા છે એટલે બધાને ઉચિત ઉતારો કરાવડાવે. ઉતારો કરાવ્યા પછી ભક્તો શું તો કે બીજથી જ ગુરુધામમાં ગયા એના બીજા જ દિવસથી એ ભક્તો 13મા દિવસ સુધી, બીજા દિવસથી માંડી 13મા દિવસ સુધી દરરોજ બપોર પછીના સમયે ભક્તો એ મહારાજ શ્રીમદ ભગવદ્ ગીતાનું અર્થ સહિત કથાનું શ્રવણ કરતા. શ્રીમદ ભગવદ્ ગીતાની કથાનું શ્રવણ કરતા અર્થ સહિત. અને આવી રીતે ભક્તો 13 દિવસ સુધી, 12 દિવસ સુધી જે પ્રથમ કીધા ને 13મો દિવસ, 13 દિવસ સુધી રામાનંદ સ્વામીના શિષ્યોમાં મુખ્યતઃ મહારાજ એ ભક્તો ક્ષાર મિશ્ર પદાર્થો, હા એ જે મસાલા હોય ને એ બધાનો ત્યાગ કર્યો છે. કેવળ બાફેલું ને ભૂંજેલું જ એ ભગવાને નૈવેદ્ય ધરી અને પ્રભુએ સ્વીકાર કર્યો છે. રામાનંદ સ્વામીના તમામ શિષ્યો દિવસે દિવસે બધા જ એક પછી એક જેને જેને સમાચાર મળે, કેટલાકને આવતા સમય થાય. જેમ ભુજના ભક્તો આવે તો ભુજના ભક્તોને એ ફરણેની સુધી પહોંચતા કદાચ 7 દિવસ 7-8 દિવસનો સમય લાગે. તો એવી રીતે જેમ જેમ સમયની અનુકૂળતા પ્રમાણેના બધા જ શિષ્યો ભેગા થવા લાગ્યા છે. બીજી બાજુ નારાયણ મુનિ ગુરુધામમાં સીધાવ્યા છે. તો ભક્તો ત્યાગી હોય, એના ગુરુનું સૂતક, એ સ્નાન સૂતક 1 દિવસનું સૂતક લાગતું હોય, 1.5 દિવસનું સૂતક લાગતું હોય, પણ એ બ્રહ્મચર્યાશ્રમમાં હોવાથી એ સૂતક દરમિયાન પણ પોતાનું સંધ્યા વંદનાદિ ગ્રસ્થની પેઠે છોડવું જોઈએ નહીં. એટલે મહારાજે બધા જ કર્મોનું નિત્ય રીતે જે અનુષ્ઠાન કરવાનું છે એ પૂર્ણ સાવધાન થકા અને અન્ય શિષ્યોને જાણે શિક્ષા આપતા હોય એ લોક શિક્ષાર્થે એનું પૂર્ણપણે યથાર્થ પાલન કરી રહ્યા છે. એમ કરતાં સૂતક તો આમ 10 દિવસ હોય. સૂતકના 10મા દિવસે ગુરુ રામાનંદ સ્વામીનું નવ શ્રાદ્ધ કર્મ કર્યું. ત્યાર પછી વૃષોત્સર્ગ સહિત એકાદશાદિક શ્રાદ્ધ કર્મ પણ કર્યું છે. અને એકાદશ શ્રાદ્ધ કર્મમાં શ્રી હરિએ બ્રાહ્મણોને 8 પ્રકારના 13 પદો અને ગાય આદિક 10 પ્રકારના દાનો દક્ષિણાની સાથે દાનમાં અર્પણ કર્યા છે. આ પરંપરા આપણા કચ્છમાં નીકળી ગઈ છે. સંત ધામમાં જાય એના પછીની આ નવ શ્રાદ્ધ કર્મ કે એ બધું નથી. અને કદાચ એવું મને લાગે કદાચ આગળ મહારાજ સાધુના ધર્મમાં એ પરંપરાને, સાધુનું આમ તો એવું છે કે સાધુને જ્યારે દીક્ષા આપવામાં આવે ને ત્યારે જ એનું પિંડદાન બધું થઈ જાય, એની પાછળ કંઈ વિધિ કરવાનું બાકી ન હોય. તો અહીં કને આવી રીતે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન એ દ્વાદશા આદિક શ્રાદ્ધમાં પિંડ સંયોજનાદિક કર્મ જે ગુરુય સૂત્ર અનુસાર વિધિપૂર્વક કરી અનેક બ્રાહ્મણોને ભોજન પણ કરાવ્યા છે. અને ત્રયોદશાદિક કર્મની અંદર વિષ્ણુ ભગવાનનું શ્રાદ્ધાદિક કર્મ કરી 30 બ્રહ્મચારીનું કેસર ચંદનથી પૂજન કર્યું છે. એમને યોગ્ય વસ્ત્ર, મૃગચર્મ, મણિપ્રવાલની જપમાળા, ગોપીચંદન એ બધું જ અર્પણ કર્યું છે, ભોજન કરાવ્યું છે. આ સ્વસ્તિ વચન કર્મ કરાવી અને સર્વે ગ્રસ્ત ભક્તજનોએ ભગવાન નારાયણ મુનિને પોતપોતાની શક્તિ અનુસાર જે પોતે ભેટ લઈ આવ્યા છે એ અર્પણ કરી છે. અને અર્પણ કરેલી જે ભેટ છે એ તરત જ શ્રી હરિએ આવેલા જે ભક્તો છે, બ્રાહ્મણો છે, એને બધાઈને એના યોગ્ય, એના માટે એનો વિનિયોગ, એનો ઉપયોગ કર્યો છે. 13 દિવસ સુધી જે બ્રાહ્મણે એ ભગવદ્ ગીતા એનું કથાનું વાંચન કર્યું છે એ બ્રાહ્મણનું પણ વિધિવત પૂજન કર્યું. આભૂષણ, ચંદન, પુષ્પ, સુવર્ણની દક્ષિણાઓ અમને આપી છે. આવી રીતે 13 દિવસનું પૂર્ણ કર્મ પૂર્ણ થયું છે. અંત્યેષ્ટિ કર્મ પૂર્ણ ક્રિયાકલાપ પૂર્ણ થયા પછી મહારાજે એ રામાનંદ સ્વામીના એકઠા થયેલા તમામ શિષ્યોને
14મા દિવસની સભાનું આમંત્રણ આપ્યું છે. 14મા દિવસની સભાનું આમંત્રણ આપ્યું છે અને આવતીકાલે 14માની સભા. અને ભક્તો, આ 14માની સભાનું આમંત્રણ આટલા સુધીની જે કથા છે એ શ્રીમદ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર આવે છે. અને જે 14માની સભા એ દ્વિતીય પ્રકરણનો ત્યાંથી પ્રારંભ થાય. ભક્તો, ગુરુદેવની વિદાય આ બધા જ સત્સંગી જીવનની અંદર ધર્મશાસ્ત્ર છે. એટલા માટે પરિવારમાંથી વિદાય થાય તો એની પાછળ કેવી રીતે આપણે વર્તવું જોઈએ. ધર્મદેવના ઉર્ધ્વદેહી ક્રિયાની અંદર પણ આપણે વિસ્તારથી એ કથાને સાંભળી છે. ફરીવાર સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને એ રામાનંદ સ્વામીના અંત્યેષ્ટિ સંસ્કારથી માંડી અર્ધોદેહી ક્રિયાની જે તમામ વિધિ છે એને પુનઃ આપણને એ પ્રતાપસિંહ રાજા તો સાંભળે છે, પણ એની સાથોસાથ આપણને એ વિધિની એ જ્ઞાન થાય, આપણને એનું દર્શન થાય. અને આપણે પણ ઘણીક વખત એવું કહેતા હોઈએ કે આપણે તો મહારાજ મળ્યા એટલે એવું કંઈ જરૂર નથી. પણ ભક્તો, છતાંય જ્યારે લોક મર્યાદાની વચ્ચે, લોક સમુદાયની વચ્ચે રહ્યા છીએ ત્યારે એ કર્મને ક્યારેય પણ છોડવું નહીં. કારણ શું? તો કે મહારાજે સ્વયં કહ્યું છે કે જ્યાં સુધી આ દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી ક્યારે પણ ધર્મનું આચરણ છોડવું નહીં. દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી. ભલે 8 પહોર ભગવાનમાં વૃત્તિ રહેતી હોય તો પણ દેહની સ્મૃતિ રહેતી હોય ત્યાં સુધી ક્યારે પણ શાસ્ત્રે બતાવેલો જે એક ક્રિયા કર્મયોગ છે એનો ત્યાગ ન કરવાનો. કારણ શું? તો કે આપણે ત્યાગ કરીએ છીએ, પછી આપણા એ ત્યાગને જોઈ અન્ય લોકો હોય કે અન્ય અલ્પ કે મધ્યમ અવસ્થા, મધ્યમ ભાવમાં પહોંચેલા હોય એ ભક્તો પણ વાદ લઈ અને એ કર્મ માર્ગથી, ધર્મ માર્ગથી પડી જાય છે. ધર્મ માર્ગથી એનું પતન થાય છે. એટલા માટે ખાસ આ શાસ્ત્રે બતાવેલો જે વિધિ છે, સંસ્કાર છે, એનું પૂર્ણપણે પાલન કરવું એ આપણી પવિત્ર ફરજ બને છે. ભક્તો, મહારાજ આ 14માની સભાનું આમંત્રણ આપ્યું છે. 13મા સુધીમાં બધા જ રામાનંદ સ્વામીના શિષ્યો એકત્રિત થયા છે અને 14માની સભાની અંદર જે મહારાજ જ્ઞાનબોધ આપશે એ તમામ વાત આપણે આવતીકાલના કથા સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.